આપણા જીવનમાં કેટલીક વસ્તુઓ, કેટલાક વિચારો અને કેટલાક સંબંધો એવા હોય છે કે જેને આપણે પકડીને બેઠા છીએ ને એટલા માટે દુઃખી છીએ. જેટલા આપણે પકડીને રાખવાના પ્રયત્ન કરીએ છીએ એટલા જ આપણને અંદરથી તોડતા હોય છે. છોડી દેવું એ નબળાઈ નથી, પણ છોડી દેવું એ જાગૃતિ છે. અને છોડી દેવું, પરિવર્તન એ તો જીવનનો નિયમ છે. પરિવર્તન તો જીવનનો નિયમ જ છે. આવું મારી સાથે શું કામ થયું, આવું કેમ થયું? એના બદલે એમ વિચાર કરો કે હવે હું શું કરીશ, હવે હું મારા આગળના જીવનને કેવી રીતે પાર પાડી શકીશ. એ વિચાર કરો અને છોડી દો અને છોડીને આગળ વધો. પણ આમાંથી કેટલાક મોટા ભાગના લોકો છોડી નથી દેતા અને પકડીને રાખવાનો પ્રયત્ન કરે છે ને એટલા માટે દુઃખી છે. તમે જુઓ, જીવનમાં આવતા દરેક વ્યક્તિ છે એ આપણી સાથે હંમેશા નથી રહેવાના. એ ક્યારેક અમુક પરિસ્થિતિના લીધે આપણાથી દૂર થઈ જાય છે. તો આપણે શું એમ જ વિચાર્યા કરવાનું કે આ કેમ મારાથી દૂર થયા? પણ નહીં, એ તો બધું ઈશ્વરને આધીન છે, કાળને આધીન છે. જો વસ્તુને તમે છોડી દેશો, વ્યક્તિને કે સંબંધને તમે છોડી દેશો તો તમને 3 વસ્તુ મળશે. પ્રથમ તો માનસિક શાંતિ મળશે. બીજું, આપણા જીવનમાં નવા અધ્યાયમાં આપણે કેવી રીતે આગળ વધવું એ આપણને શીખવા મળશે. અને ત્રીજું, અંતરમાંથી એક હળવાપણું મળશે. માટે હજી કહું છું, છોડી દેવું એ નબળાઈ નથી. અને છોડી દેવો એનો મતલબ એમ પણ નથી કે અમે હારી ગયા, પણ છોડી દેવું એનો મતલબ એમ છે કે અંતે અમે સમજી ગયા. છોડી દેવું એ હૃદયની શુદ્ધિ છે, આત્માની મુક્તિ છે. અને આ બધી પરિસ્થિતિ તો ઈશ્વરને આધીન છે. હર હંમેશ એ વિચારીને ચાલો. છોડી દેવું એ નબળાઈ નથી, પણ જીવન જીવવાની કળા છે. જય સિયારામ.